Good morning, everyone. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English grammar, how to speak English. For those people, this is the lecture. ઘણા જનરલ લેક્ચર્સ આપણે ઓલરેડી કરી લીધા છે, જેનું સ્ટાર્ટિંગ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી ચાલુ કરેલું. એના પછી ઘણું બધું આપણે કર્યું કે ભાઈ ફ્રિકવન્ટલી યુઝડ ફ્રેઝીસ કયા કયા છે, ઇમ્પોર્ટન્સ શું છે, પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, એની ઇમ્પોર્ટન્સ એની વાત કરેલી. પાર્ટ્સ ઓફ સ્પીચ એક એક કરીને આપણે ડિસ્કસ કર્યા. આવા ઘણા જનરલ લેક્ચર્સ આપણે કરી ચૂક્યા છીએ. આજે એક મ્યુટ લેટર્સ પણ આપણે કરી ચૂક્યા છીએ ઓલરેડી. કે મ્યુટ લેટર્સ એટલે કે સપોઝ ધ વર્ડ નિમોનિયા છે તો એમાં પી સાયલેન્ટ છે, તો એ સાયલેન્ટને આપણે મ્યુટ લેટર્સ કહીએ છીએ કે ભાઈ પી બોલાતું નથી. એવી જ રીતે એક નવો ટોપિક આજે લઈને આપણે આવી રહ્યા છીએ, દેટ ઇઝ જેનેટિવ્સ. જેનેટિવ એટલે શું? સંબંધકારક, જે સંબંધ દેખાડે છે. ધ વર્ડ that shows the relationship between two nouns. બે નામ વચ્ચેના સંબંધને દર્શાવતું જો કઈ વસ્તુ છે તો એને આપણે જેનેટિવ્સ કહીએ છીએ. ઇંગ્લિશમાં ઓર અંગ્રેજીમાં અધિકાર, સ્વત્વ અને સંબંધ બે રીતે બતાવી શકાય. In our English language, if we want to show the relationship, okay, we can have two types of methods. First is off ના દ્વારા, off with off and apostrophe s. એક off ના દ્વારા અને એક apostrophe s ના દ્વારા આપણે કોઈ પણ રિલેશન બે શબ્દો વચ્ચેનો દર્શાવી શકીએ છીએ. જનરલી આ શબ્દ નાઉન્સ જ હોય છે ઓર પ્રોનાઉન્સ હોય છે, પણ પ્રોનાઉન્સ નથી હોતું. જનરલી નાઉન, બે નાઉન વચ્ચેના જ સંબંધ આમાં આપણે જોઈ શકીએ છીએ. પહેલાનો પ્રયોગ હંમેશા નિમ્ન પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ માટે કરાય છે. એટલે કે ઓફ જે છે એ હંમેશા નિમ્ન પ્રાણીઓ, નિર્જીવ વસ્તુ એટલે નોન લિવિંગ થિંગ્સ. Okay, the off word is used when we have to talk something about non-living things. Okay. એપોસ્ટ્રોફી એસ ના પ્રયોગ મનુષ્ય અને બીજા પ્રાણીઓ માટે થાય છે. જ્યારે એપોસ્ટ્રોફી એસ છે એ હંમેશા બીજા પ્રાણીઓ માટે, મીન્સ આપણે એમ કહી શકીએ કે સપોઝ આપણા માટે કોઈ જેનેટિવ યુઝ કરવું હોય તો તેમાં એપોસ્ટ્રોફી એસ લાગે. બંનેમાંથી કયું યોગ્ય રહેશે એનો નિર્ણય એ વાત પર નિર્ભર કરે છે કે આ સંબંધ વ્યક્તિ, નામ, સર્વનામ જીવિત પ્રાણી માટે કરી રહ્યા છે અથવા કોઈ નિમ્ન પ્રાણી, નિર્જીવ વસ્તુ માટે. We can show the relationship or we can decide what the word should be used, off or apostrophe s. That we have to decide from the noun itself. That the word noun is dealing with the human being, or it is an abstract noun or anything. Just we have to decide from that only that what method of genitive will be used in that. હંમેશા નાઉનને ધ્યાનમાં રાખીને જ જેનેટિવનો પ્રયોગ કરવામાં આવે છે. એના દ્વારા જ આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ કયું જેનેટિવ યુઝ કરવું, ઓફ કે એપોસ્ટ્રોફી એસ. આપણે અમુક એક્ઝામ્પલ લઈએ. ધ બોયઝ બુક, એ એપોસ્ટ્રોફી એસ વાળો છે. ધ બોયઝ બુક, છોકરાની બુક. ધ બુક ઓફ ધ બોય, બોયઝ બુક પણ કહી શકીએ છીએ અને બુક ઓફ ધ બોય પણ કહી શકીએ છીએ. એવી જ રીતના ધ ચિલ્ડ્રન્સ ટોયસ, ધ ચિલ્ડ્રન્સ ટોયસ, ધ ટોયસ ઓફ ચિલ્ડ્રન. હરીઝ એપ્લિકેશન, એપ્લિકેશન ઓફ હરી. માય પેરેન્ટ્સ કન્સેન્ટ, કન્સેન્ટ ઓફ માય પેરેન્ટ. માય સન્સ વાઇફ, વાઇફ ઓફ માય સન. Mr. Salim's passport, passport of Mr. Salim. A women's college, college for women. Lion's tail,
tail of a lion. The cat's paw, P-A-W, paw એટલે પંજો, paw of the cat. The president's bodyguard of the president. હવે આ બધી વસ્તુમાં તમે કંઈક નોટિસ કર્યું હશે. જો કર્યું હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, જો ના કર્યું હોય તો આવું નોટિસ કરતાં શીખો, કારણ કે આવું નોટિસ કરતાં શીખશો તો કંઈક નવું તમને જાણવા મળશે. સંબંધ હંમેશા હુઝનો જવાબ આપે છે. હુઝ, WHOAC. સપોઝ આપણે લઈ બોયઝ બુક, બરાબર, કોની બુક છે, હુઝ બુક ઇટ ઇઝ, આપણે એમ પૂછીએ ને, સવાલ થાય મનમાં, બુક કોનો, ઈ કોનો જે છે ને, હુઝ, that is the answer of genitive, or we can say that is the answer of relationship between two nouns. Boy અને book એ બે નાઉન છે, એ બેયનો સંબંધ દર્શાવતું જે શબ્દ છે of, that is genitive. જે સંજ્ઞાઓમાં બહુવચન એટલે કે એસ, ઈએસ અંતે હોય છે, જેના અંતમાં એમ જ એસ આવે છે, એનો સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી તો લગાડીએ છીએ, પરંતુ એસ નથી લગાડતા. જે પ્લુરલ નાઉન્સ હોય છે ઓલરેડી, તેની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાડતા નથી, ખાલી એપોસ્ટ્રોફી જ લગાડીએ, કારણ કે ઓલરેડી પ્લુરલ છે, બરાબર. તો એની માટે જેનેટિવ જે યુઝ થાય છે એ ખાલી એપોસ્ટ્રોફી છે, સાઇન, બરાબર. સપોઝ આપણે એમ કહીએ સોક્રેટિસ વાઇફ, સોક્રેટિસ, હવે આમાં તમે કહેશો આ તો પ્લુરલ નથી, પણ છેલ્લે એસ તો આવે જ છે ને, એસ ઓર ઈએસ છેલ્લે હોય ત્યારે આપણે હંમેશા જેનેટિવ યુઝ કરવું હોય ત્યારે ખાલી એપોસ્ટ્રોફી જ લાગે છે, એપોસ્ટ્રોફી એસ નહીં. બોયઝ કોલેજ, Dickens novels, Horse's Tale, Girls' School, Burns poem, આ બધા જે શબ્દો છે એમાં ખાલી એપોસ્ટ્રોફી જ આવે, એપોસ્ટ્રોફી એસ આવે નહીં, કારણ કે ઓલરેડી એની પાછળ એસ ઓર ઈએસ લાગેલું છે. કેટલીક નિર્જીવ વસ્તુ માટે આપણે કઈ રીતે પ્રયોગ કરી છે એ પણ આપણે જોઈ લઈએ. યુરોપ્સ ફ્યુચર, એમાં એપોસ્ટ્રોફી એસ લાગે હંમેશા, બરાબર. જ્યારે નિર્જીવ વસ્તુની વાત કરીએ, યુરોપ્સ ફીચર, યુરોપ એટલે આપણે જે યુરોપ કહીએ છીએ ને એ જ, યુરોપ્સ ફીચર. ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ, દિલ્હીઝ ઇલેક્ટ્રિક સપ્લાય, અ ડેઝ વર્ક, અ વીક્સ ટાઈમ, ઇન્ડિયાઝ હીરોઝ, અ મંથ્સ લીવ, બરાબર. તો આ નિર્જીવ વસ્તુઓ માટે થયું. કેટલાક રૂઢિપ્રયોગોમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ. ફોર ફિંગર્સ એન્ડ, એટ આર્મ્સ લેન્થ, ટુ હાર્ટ્સ કન્ટેન્ટ, ફોર મર્સીઝ સેક, બરાબર. પછી હતું કેટલાક માનવ મહત્વની કેટલીક વિશેષ સંજ્ઞાઓ માટે. ધ બ્રેઇન્સ વેઇટ, વેઇટ એટલે WEIGHT, ધ બોડીઝ નીડ્સ, લવ્સ સ્પિરિટ, કન્ટ્રીઝ પોપ્યુલેશન. કેટલાક સ્થાનો એટલે કે રહેણાંક, સંસ્થા કે વ્યવસાયની જગ્યા માટે પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ ને, માય આન્ટ્સ હાઉસ, હિઝ અંકલ્સ હાઉસ, સેન્ટ પોલ્સ ચર્ચ, ધ બાર્બર્સ શોપ, ધ ગ્રોસર્સ શોપ. તો આ બધા જે છે એ રહેઠાણ, સંસ્થા દેખાડે છે. જ્યારે બેથી વધારે નામો સાથે હોય તો એપોસ્ટ્રોફી એસ અંતવાળા નામની સાથે લગાડીએ છીએ. ધ ગવર્નર ઓફ રાજસ્થાન્સ રેસિડેન્સ, જ્યારે એસ બેથી વધારે નામો હોય ત્યારે અંતમાં જે આવે એની આગળ એપોસ્ટ્રોફી એસ લાગે છે. પ્રેસિડેન્ટ્સ રીજન હાઉસ, બરાબર. તો આ હતું થોડું ઘણું આપણે જેનેટિવ વિશેની ચર્ચા. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે. આવતીકાલે આપણે કંઈક નવું લાવીશું.
ત્યાં સુધી તમે રિવાઇઝ કરો, શીખો કંઈક નવું અને ખાસ કરીને સેફ રહ્યો. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. બાય.